પણ યાદ રાખજો, સંત સુરાને યોદ્ધા રહ્યા. મારા બાપ એ કરોડોપતિ હતા, પણ જેને ભગવાન હારે લગ્ન લાગીને જગતને સમર્પિત કરી દીધું. તો એમ થયું કે મારા બાપ મારી પાસે કરોડોની મિલકત છે, ભગવાન સિવાય એને કાંઈ જોતું ન હોય. તો યાદ રાખજો કે કણે કણમાં મારો ભગવાન હોય, દરેક જીવમાં મારો ભગવાન હોય. ને કોઈ ભૂખ્યું હોય અને જો મારી પાસે અન્ન પડ્યું હોય અને જો હું એ જીવને નહીં, શું કામ આ બધાને ભગવાન મળ્યા સંત સુરાને? હે કે આ જીવ છે એ જીવ ભૂખ્યું છે મને, પણ દરેક જીવમાં ભગવાને કીધું હું છું, તો એને એ ભાવથી આપ્યું કે મારો ભગવાન ભૂખ્યો. અન્નદાન, બધાને અન્નદાન સમર્પિત કરી દીધું, જગતને સમર્પિત કરી દીધું ને. આની પાસે હાલો તો એનું પાસે છે ને તમને મળશે, હે, અને દંભ પાસે હાલશો તો તમારું છે ને એને મળશે. નક્કી આપણે કરવાનું છે કે આપણે લેવું છે કે દેવું છે. જે દંભ હોય, પાખંડ હોય, યાદ રાખજો, પેલા ભગવાન પ્રગટ થાય કાંઈ હોય નહીં, વરદીની અંદર જીજો કરોડોપતિ બની જાય ને કરોડોપતિ બની જાય. તો મને એ કહો કે આ સંતને ભગવાન મહિના પછી કોઈ કરોડપતિ બન્યો હોય, પૈસા મેળવા હોય, મને દાખલો બતાવો. નથી. શું કામ? એને ભગવાન પરિબ્રહ્મ પરમાત્માને મેળવવાના છે, સંપત્તિ મેળવવાની નથી, એને હરિને મેળવવાનો છે, એને જગતને નહીં, જગતના નાથને મેળવવાનો છે. યાદ રાખજો. આપણે પણ કથાઓ મચ્છરાજ મહાપુરાણ ગૌ કથા છે ને સાંભળતા હોય અને એમાંથી એક સહયોગ આપતા હોય તો મારા બાપ આપણે છે ને એ આપણે આ કરે છે ને કરવાનું એવું નહીં. આપણે જે ભગવાન પરમાત્મા આપણા આંગણે કોઈ પણ પ્રસંગ, કોઈ પણ લાવ હોય, જેવી રીતે દાખલા તરીકે વરસાદ પડે, ચોમાસાનો વરસાદ પડે તો એમાં તમે જે વાવ્યો એનું જ ઉગવાનું છે, એ જ ઉગે છે અને એને જ લાભ થાય છે. બસ દુનિયા વાવે કે ન વાવે, આપણને એમ થાય કે આ વાવ્યા જેવું છે, ચોમાસું ચાલુ, પાછો વરસાદ, એટલે આપણે વાવી દેવું જોઈએ, એમાં માવજત કરવી જોઈએ, તો જ તમારું ઉગવાનું છે. આપણે એ જ લાભ લેવો જોઈએ. એમાં પણ આપણે કોઈ એવું નથી વિચારતા ઓને વાવ્યું કે નહીં વાવ્યું, એમાં કેમ બધા હવન રીતે વાવે? હે શું કામ? એમાં એને મેળવવાનું હોય. એટલે એમ નહીં કે ઓને વાવ્યું તો જ હું વાવું, ઓલો વાવ્યો કેને તમે કોઈ વાવ્યું, એમ નહીં. એ ખેડૂત ખેતરની અંદર જાય, એને આત્મવિશ્વાસ બેહે એટલે એ વાવી દે છે, એ બીજાનું જોતું નથી. એવી જ રીતે મચ્છરાત કોઈ પણ ધર્મ હોય, ધર્મનું કાર્ય છે ને મારા બાપ એવું જ છે. દુનિયા કરે કે ન કરે, પણ આપણે ધર્મ કરી લઈને, કોકની જઠા રાગની શાંત કરી લઈને આપણે વાવી દીધું. યાદ રાખજો, જેનું વાવ્યું છે ને એનું જ ઉગવાનું છે. યાદ રાખજો. પછી કોરોના આવે ને કાંઈ આવે ને તો આ જ કામ આવવાનું છે. યાદ રાખજો. પૂન એટલા માટે કીધું ગબ કી કથા જહાં રાત સદા શારદા કંઠ સુહાતી, ધન ભી ધન્ય પ્રથમ ગતિ પાઈ, કર વિચાર પ્રમુખ પદ પાઈ. કે જે ગૌ માતાની કથા જહાં દિન ને રાત થાય, ગાય માતાની વાત થતી હોય, દિવસ ને રાત થતી હોય, વહાં શારદા માતા છે, જે સરસ્વતી માતા છે ને મારા બાપ, એના કંઠમાં સદાને માટે બિરાજમાન હોય છે. યાદ રાખજો, બિરાજમાન હોય. ધન ભી પ્રથમ ગતિ મેં ધન્ય હો જાતા હૈ. ધન એટલે કે તમારી પાસે જે લક્ષ્મી હોય ને, પૈસા હોય ને મારા બાપ, એ પણ છે ને તમે ગાય માતા માટે આપો ને એટલે ધન પણ છે ને મારા બાપ, એ પણ એને પણ આનંદ આવે છે. યાદ રાખજો. એને પણ જહાં ધન્ય હો જાતા હૈ, ધન પણ ધન્ય બની જાય ગૌ સેવા કરવાથી. એટલે કીધું લેકિન વિચાર કરો કે પ્રથમ પદ તો ગાય કા હૈ. શું? કોઈ પણ ભગવાન હોય, પરિબ્રહ્મ પરમાત્મા હોય, ઈશ્વર હોય, તો યાદ રાખજો પ્રથમ ચરણ ગાય માતાનું છે, પછી જ બધા ચાલુ થાય દેવી દેવતાઓ. પણ આપણે પ્રથમ છે ને એ ભૂલી જાય છે. દાખલા તરીકે આપણે કોઈ ભણવું હોય, કોઈ કલેક્ટર બનાવવો, મિનિસ્ટર બનાવવો હોય, કાંઈ પણ બનાવવો તો પહેલાં બાળ મંદિરથી, એકડિયામાંથી જ ચાલુ થાય છે. તે પછી જ આગળ ચરણ આવે છે. કોઈ પહેલાં બીજામાં ન મૂકે ને આપણે એમ કહી કે બરબારા 10માં કરોડપતિ હોય એટલે 10માં બેસી જાય, નથી બેસતો. ગમે એટલો પ્રથમ ચરણમાં જવું પડે ને પ્રથમ ચરણ ન કર્યા યાદ રાખજો, આગળ કોઈ દી કરી શકતો નથી. એવી રીતે કોઈ પણ પૂજા હોય, ધર્મ હોય, ભક્તિ હોય, દાન હોય,
પ્રથમ ચરણ ગૌ માતા છે. યાદ રાખજો, ગાય માતા વિનાનું કોઈ પણ આગળ કોઈ જાય તો એ પાસ થતો નથી, ડિગ્રી મળતી નથી. જેવી રીતે 10માં લગીને કે બીજા ત્રીજા ચોથા પાંચમાં લગીને ભણે નહીં અને પછી 10માંથી ડાયરેક્ટ બેહારે તો એને ડિગ્રી મળે, એને કોઈ પણ પ્રકારની ડિગ્રી મળતી નથી. એવી જ રીતે જેને પ્રથમ ચરણ ગૌ માતાની જેને સેવા નથી કરી, ભક્તિ નથી કરી, હૃદયમાં ભાવ નથી જગાડ્યો, તો એ યાદ રાખો કે ભગવાન સુધી પહોંચવાની જે ડિગ્રી છે ને કોઈ દી મળે નહીં. ભગવાન ત્યાં સુધી પહોંચે એવું કોઈ દી બનતું નથી, કોઈ દિવસ ન પહોંચે. કામ એને જે પહેલાં કરવાનું કહ્યું ને તો યાદ કરો કે એ ગણપતિને પણ બેસાડવા હોય ને તો ગૌ માતાના પંચગવ્યની જરૂર પડે છે. જો ગૌ માતાના પંચગવ્ય વગર ગણપતિ બેસતો ન હોય ને ગણપતિ ન બેસે તો યાદ રાખજો કે તમારું કામ છે ને સિદ્ધ ન થાય. સિદ્ધ ન થાય તો ધર્મની જે કાર્ય કરતા હોય તો એમાં ધર્મ ન થાય. ધર્મ ન થાય તો ધર્મના દેવી દેવતાઓ છે પ્રગટ ન થાય. પ્રગટ ન થાય તમારો કોઈ લાભ ન થાય. આપણે ધર્મના કામ શું કામ કરીએ છીએ કે જે દેવના યજ્ઞ કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. એ ધર્મ કરી ત્યારે ભગવાન પ્રગટ થાય. ધર્મ ન કરી તો ભગવાન પ્રગટ નથી થતા. ભગવાન પ્રગટ એટલા માટે કરી છે કે મારું તમારું કલ્યાણ થાય, હિત થાય. પણ ભગવાનને પ્રગટ કરવા માટે જે કરવું પડે ને કરવું જ પડે, પણ પંચગવ્યની જરૂર પડે. પણ આપણે હવે પંચગવ્યની કાઢી નાખ્યા છે. ગૌ માતાના છાણની જરૂર પડે, લીપણ કરવું પડે. એના માટે જ ગણપતિ બેસે.